તો બહુપદી સ્વાધ્યાય 2.2 નો બીજો દાખલો 4s વર્ગ માઇનસ 4s પ્લસ 1. હવે અહીં જોઈ શકાય છે કે અહીં શું આપેલું છે કે વચ્ચે માઇનસ આપેલા છે, બરાબર. આપણે આગળ જોયું કે વચ્ચે માઇનસ હોય પાછળ પ્લસ હોય તો બંને હવે શું મળશે, માઇનસ માઇનસ મળશે. એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો અહીં માઇનસ 4s છે એના બે ભાગ પાડી શકે. -4s બરાબર શું લખી શકે, -2s -2s, કારણ કે બંને ઋણ સંખ્યા બની શકે છે, બરાબર ને. તો આ સમજવાનો મુદ્દો છે. -4s ના બે ભાગ શું પડી શકે, -2s -2x. હવે અહીં જોઈ શકાય કે 1 અને 4 નો સહગુણક પણ શું થાય, તો 4 ગુણ્યા -1 4 ગુણ્યા +1 બરાબર 4 થાય. તો એના ભાગ પાડવા હોય તો આપણને શું મળશે, તો કે 4 ના તો -2 ગુણ્યા -2 કરીએ તો પણ આપણે શું મળે, 4 મળશે, બરાબર ને. તો આ રીતે આપણે ધ્યાનમાં રાખવાનું છે કે વચ્ચે માઇનસ છે પાછળ પ્લસ છે તો બંને હવે શું મળશે, માઇનસ માઇનસ મળશે, બરાબર. હવે વચ્ચે માઇનસ છે તો -4s છે એના બે ભાગ પડશે, -2s -2s. અને આપણે જોયું કે 4 ગુણ્યા 1 કરીએ તો 4 થાય, અચળ પદ અને s વર્ગનો સહગુણક, બરાબર. તો 4 મળે. પણ એના ભાગ કરીએ તો -2 ગુણ્યા -2 કરી શકાય છે, બરાબર. તો એ આપણે જોઈ શકીએ -2 ગુણ્યા -2 એટલે શું થઈ જશે, તો આપણને જે મળશે એ 4s મળશે, બરાબર ને. તો ગુણાકાર જે છે એ 4 છે, પણ જો બંને સંખ્યાનો સરવાળો કરીએ તો -4s મળશે. એ ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. તો એ મેઇન વસ્તુ છે. સમજવાની વસ્તુ શું કે બંને ઋણ સંખ્યાનો ગુણાકાર 4 મળે છે, બરાબર. કારણ તો કે 4 એકા 4 એ ધ્યાનમાં રાખવાનું છે. પણ અહીં બે ઋણ સંખ્યાનો સરવાળો એટલે અથવા એના બે ભાગ કરીએ તો આપણને આ રીતે મળશે. તો હવે -4s માં બે ભાગ પડે, -2s -2s. એ બંનેમાંથી સામાન્ય નીકાળીશું તો અહીંથી શું મળશે, તો આપણે જોઈ શકાય છે કે 2s મળશે, વધશે શું, તો કે 2s રહેશે. અહીંથી 2s બહાર આવી ગયા એટલે શું મળશે, -1 મળશે, બરાબર. ને અહીં કોઈ સામાન્ય નથી તો શું લઈશું, અહીંથી -1 લઈ લઈશું. -1 લઈશું એટલે શું મળશે, 2s -1, કારણ કે અહીં +1 છે ને તો માઇનસ ગુણ્યા માઇનસ શું થઈ જાય, પ્લસ થઈ જાય, બરાબર. એટલે અહીં માઇનસ મળશે. હવે અહીં શું થશે કે 2s - 1 એ બંને સામાન્ય નીકળશે. વધ્યા શું, તો કે 2s - 1 એ પણ લખી શકાય. તો આ આપણને અવયવ મળે શું, 2s - 1 2s - 1. હવે જોઈ શકાય છે કે જો બહુપદી છે 4s વર્ગ -4s પ્લસ 1 ની કિંમત શૂન્ય લઈએ તો આપણને શૂન્ય મળે, એટલે કે એના જે અવયવ છે એ પણ શૂન્ય થશે. તો કે 2s - 1 બરાબર 0, 2s - 1 બરાબર 0. -1 બરાબરની સામે જાય એટલે +1 થાય. 2 છે, હવે 2s બરાબર 1 મળે એટલે શું થશે, s ના ગુણાકારમાં 2 છે, ભાગાકારમાં જશે માટે શું થશે, s બરાબર 1/2 થશે. તો એ જ રીતે આ બાજુ પણ શું મળશે કે s બરાબર 1/2. તો માટે આ જે આપેલ બહુપદી છે એના એ બહુપદી 4s વર્ગ -4s પ્લસ 1 ના શૂન્ય કયા કયા મળશે, તો કે 1/2 1/2 એટલે કે બંને સમાન મળશે. તો આ આપણને શૂન્ય મળ્યા, બરાબર ને. હવે શું કરીશું કે શૂન્યનો સરવાળો, તો આ પદ આપણે જાણકારી માટે હતા એ હવે દૂર કરી નાખીએ. હવે શૂન્યનો સરવાળો, કારણ કે શૂન્ય તથા તેના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો પહેલા સરવાળો કરીએ, બંનેનો સરવાળો થયો 1/2 + 1/2 એટલે છેદ સરખા છે એટલે એક વખત લખાણ, 1 + 1 એટલે 2 થઈ ગયા, 2/2 એટલે 1 થઈ ગયા. હવે અહીંયા આપણને 1 મળે, પણ આપણે જોઈ શકાય કે એકને આપણે શું કરવાનું છે, તો આપણે જોવાનું છે કે આપણે દરેક દાખલામાં જોયું એ રીતે આપણને આ વચ્ચેનું પદ છે એને ધ્યાનમાં લેવું જરૂરી છે, કારણ કે s નો સહગુણક છે. તો શું કરીશું, 4 વડે ગુણીશું, 4 વડે ભાગીશું એટલે 4 × 4 4/4 મળે. પણ 4 ને આપણે લખવા હોય તો માઇનસ ગુણ્યા માઇનસ લખી શકાય ને માઇનસ ગુણ્યા -4 લખી શકાય. હવે અહીં જોઈ શકીએ કે -4 મળ્યા અને નિયમનો માઇનસ, બરાબર ને. તો -4 એ શું છે, તો -4 એ શું છે, તો કે s નો સહગુણક છે. s નો સહગુણક કેટલો છે, -4, અને આ નિયમનો માઇનસ છે, બરાબર. તો -s નો સહગુણક ભાગ્યા નીચેના 4 જે છે એ શું છે, તો કે s વર્ગનો સહગુણક છે, s વર્ગનો સહગુણક. તો આપણે આ જગ્યા ઉપર ખાસ કાળજી રાખવાની છે, બરાબર ને. હવે જોઈ શકાય છે કે આગળ શું કરીશું, શૂન્યનો ગુણાકાર કરીશું, કારણ કે અચળ પદ સાથેનો સંબંધ જોવાનો છે. તો શૂન્યનો ગુણાકાર, તો બંનેનો ગુણાકાર કરે 2 × 2 એટલે 4 થશે, 1 × 1 એટલે 1 થશે. હવે જે 1 છે એ અચળ પદ છે, જોઈ શકાય છે. તો અચળ પદ નીચે છેદમાં 4 છે એ શું છે, તો કે s વર્ગનો સહગુણક. તો આ રીતે આપણે આ દાખલો ગણી શકીએ. કાળજી અહીં જ લેવાની છે. અને બીજી કાળજી આ જગ્યા ઉપર એક કાળજી, આ 3 કાળજી રાખી એટલે દાખલો આવડી જાય એમ કે